टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। प्रेजेंटेड बाय ट्रेड बुल्स। अब ट्रेडिंग सबके बस की बात है। હેલો, સ્વાગત આપ સૌ કોઈનું. હું યશ આપની સાથે ક્લોઝિંગ કેપિટલમાં સ્વાગત. જબરદસ્ત તેજી ભારતીય શેર બજારમાં જોવા મળી રહી છે. બેંક નિફ્ટીએ નવા રેકોર્ડ હાઈ બનાવી દીધા છે અને નિફ્ટી પણ પોતાના 52 વીક હાઈઝ તો ક્રોસ કરી ગયું. હવે રેકોર્ડ હાઈને નજીક છે. તો શું નવી તેજી યથાવત રહેશે કે કેમ તે સમજીશું, પણ શરૂઆત હેડલાઇન્સની સાથે કરીશું. દિવાળી પહેલા બજારમાં જોરદાર તેજી. નિફ્ટી 150 પોઈન્ટ વધીને 22,750 ને પાર. સેન્સેક્સ 500 પોઈન્ટ વધીને 84,000 ને પાર. મોટાભાગના સેક્ટરમાં તેજી. આઈસીઆઈસીઆઈ, એસબીઆઈ બેંક અને બેંક નિફ્ટી માટે થઈને મોટો સપોર્ટ બન્યા. 57,800 ને પાર બન્યા નવા લાઈફ હાઈ. એચડીએફસી બેંક સહિત અન્ય બેંક્સમાં તેજી. 2 મહિનાની ઊંચાઈ પર એચડીએફસી બેંક. આ તરફ સોના ચાંદીમાં સતત નવી ઊંચાઈ યથાવત. એમસીએક્સ પર સોનું 1,32,000 ને પાર. ચાંદી 1,70,000 ને પાર. વૈશ્વિક કારણોથી છેલ્લા એક મહિનાથી એકતરફી તેજી. કન્ઝમ્પશન શેર્સે બજારમાં ભર્યો જોશ. એશિયન પેઇન્ટ્સ નિફ્ટીના ટોપ ગેનર્સમાં. વોલપુલ 10% વધ્યો. ટાઇટન અને ટ્રેન્ડ સહિત અન્ય શેર્સમાં તેજી. એફએમસીજી શેરમાં જોરદાર ખરીદદારી. આઈટીસી, નેસ્લે, એચયુએલ, મેરિકો 1.5% સુધી તેજી. અન્ય શેર્સમાં પણ સારું એક્શન. આવો સીધા ઇન્ટરેક્ટિવ વોલ પર લઈ જઈએ. ના કરતા 25,800 ને નજીક. આજનો ઇન્ટ્રાડે હાઈ નિફ્ટીનો 781નો છે. મતલબ કે ક્યાં તમે હજુ તો 25,000 ની નીચે થોડા દિવસ પહેલાં જ હતા. 25,000 ને ઉપર નીકળ્યા અને 25,235 આપણે વાત કરી હતી કે તેને ઉપરનો બંધ મળી જવા પર જબરદસ્ત તેજી જોવા મળશે. જોરદાર એક્શન તમને જોવા મળી રહ્યું છે. આજે એક નવા લેવલ લઈને આવ્યો છું જે પ્રોબ્લેમેટિક ઝોનને નજીક છે. યા તો એ રેઝિસ્ટન્સ બનશે યા તો તેને પાર નવા રેકોર્ડ્સ આપણે બનાવવા જઈ રહ્યા છીએ. તો પહેલાં શરૂઆત નિફ્ટીની સાથે કરી લઈએ. 25,800 ને નજીક તમે પહોંચી ગયા. 25,200 ને ઉપર જ્યારથી નીકળ્યા છીએ, જે આ લેવલ છે તમારો, 25,200 ને ઉપર નીકળ્યા પછી તો પાછું વળીને માર્કેટે જરા પણ જોયું નથી. 25,200 આ 4 દિવસનો કન્જંક્શન ઝોન. એક વખત તેને ઉપર નીકળ્યા, એક બીજી ટ્રેન્ડ લાઈન આપણે બનાવી હતી, તેને પણ ઉપર નીકળી ગયા અને ત્યાં તો તમે છેક પહોંચી ગયા છો 25,800 ને નજીક. અને એ જ મોટો અવરોધ બની શકે તેમ છે. હું મંથલી ચાર્ટમાં તેનો રેફરન્સ તમને પછી આપી દઈશ. 25,800 ને ઉપર 26,281નો જે તમારો લાઈફ હાઈ હતો ત્યાં જતાં કોઈ રોકી નહીં શકે. એટલા માટે હવે તમારા માટે આ બાય ઓન ડિપ્સનું પરફેક્ટ માર્કેટ જઈ રહ્યું છે. જબરદસ્ત તેજી, જબરદસ્ત એક્શન. એક સપોર્ટ અહીંયા લીધા, એક કન્સોલિડેશન અહીંયા બતાવ્યું અને ત્યારબાદ જબરદસ્ત તેજી દર્શાવી રહ્યા છીએ. એક હર્ડલ મેં તમને કહ્યું તેમ 25,000, આમ તો 780 છે પણ 800 કરી દઈએ. આજનો હાઈ જે છે એક્ઝેક્ટ 781, તે હર્ડલ બની રહ્યું છે. આ બેઝિકલી મંથલી ચાર્ટ્સ પ્રમાણે જુઓ ને તો જે મહિનામાં છેલ્લે આપણે ઓગસ્ટ 2024ના જે રેકોર્ડ હાઈ બનાવ્યા હતા એ મહિનાથી આપણે આ રેફરન્સ લઈને આવ્યા છીએ 25,800નો 780 ટુ બી પ્રિસાઇઝ. આ લેવલને ઉપર નીકળવા પર હવે તમે જઈ રહ્યા છો અગેન મેં તમને કહ્યું તેમ 26,281ના લાઈફ હાઈ તરફ. એક પ્રોબ્લેમ છે, મૂવિંગ એવરેજનો ગેપ. મેં તમને પહેલાં પણ કહ્યું હતું, પણ એ 10 દિવસની મૂવિંગ એવરેજનો ગેપ જે ફિલ કરી આપણે સરસ સપોર્ટ લઈને આગળ વધ્યા છીએ અને એફઆઈએસ પણ શોર્ટ કવરિંગ કરી રહ્યા છે. આજે પણ આમ જોવા જાવ તો શોર્ટ કવરિંગ કર્યું જ છે, પછી ફરી 700 ને ઉપર હમણાં નીકળ્યા. તો મૂવિંગ એવરેજીસનો ગેપ બહુ મોટો છે. 25,297 એટલે આમ જોવા જાવ તો આને 300 કરી દઈએ, કેમ કે આ મૂવિંગ એવરેજ સતત ઉપર જઈ રહી છે, રાઈટ. સો 25,300થી તમે 800ની વાત કરી રહ્યા છો, રાઈટ. એટલે ગેપ બહુ મોટો છે, 500 પોઈન્ટનો ગેપ છે, જે ફિલ કરવા માટે માર્કેટને કદાચ આવવું હોય તો આવે અને ત્યાં પછી તમે સારામાં સારી બાય ઓન ડિપની મોમેન્ટમ બની જાય. તો
આ થઈ ગયા તમારા ડેઇલી ચાર્ટ્સ. હવે આવો 15 મિનિટના ચાર્ટ્સ પર, એટલે કે આજના મોમેન્ટમને જરા આપણે સમજી લઈએ. આજે શું થયું જુઓ, દિવસની શરૂઆત થઈ ત્યારબાદ ગઈકાલે જેમ તેજી હતી, આ જે તેજી તમે જુઓ છો તેમાં આજે પણ દિવસની શરૂઆતથી જ તેજીનો મોમેન્ટમ સતત યથાવત હતો. એક વખત ટોપ બનાવવાની કોશિશ કરી, થોડી વેચવાલી આવી, અત્યારે ફરી એકવાર આપણે 25,700 એટલે આ જગ્યાએ આવીને ઊભા છીએ. એટલે ફરી એકવાર રિકવરી આપવાનો પ્રયત્ન નિફ્ટી કરી રહ્યું છે. નો ડાઉટ બહુ જબરદસ્ત તેજી, 500 પોઈન્ટ આસપાસની તેજી તમને 3-4 દિવસની અંદર જ જોવા મળી ચૂકી છે. એટલે હવે થોડો સમય આપવાની જરૂર છે ઇન્ડેક્સને. જબરદસ્ત તેજી, જબરદસ્ત એક્શન મળી ચૂક્યું છે. હવે આવો તમે સાપ્તાહિક ચાર્ટ્સ પર. જો હું મંથલી ચાર્ટ્સ પર અને સાપ્તાહિક ચાર્ટ્સ પર તમને જરા રેફરન્સ સમજાવી દઉં. જે આપણે વાત કરીને 25,780 એટલે કે 25,800ની, એ શું છે? આ તમારી જગ્યા હવે આજે ફ્રાઈડે એટલે કે તમારો વીકલી ક્લોઝ થઈ રહ્યો છે અને એક્ઝેક્ટ આ જ અવરોધ બની રહ્યો છે 25,780. જે અગેન મેં તમને કહ્યું તેમ હું તમને મંથલી ચાર્ટમાં ફરી રેફરન્સ આપી દઈશ. ઓગસ્ટ 2024 અને સપ્ટેમ્બર જે રેકોર્ડ હાઈ બન્યા ને તે સમયનું એક આ મહત્ત્વનો લેવલ હતો, તે ધ્યાન પર રાખવું છે. હવે નેક્સ્ટ લેવલ આપણો જે પહેલો લેવલ હતો ને, આ જે તમે જુઓ છો તે જે હતો 25,235, બહુ પ્રિસાઇઝ નીકળ્યો અને એ લેવલને ઉપર નીકળ્યા બાદ જબરદસ્ત તેજી બીજી આપણે જોઈ ચૂક્યા છીએ. એટલે હવે પ્રોબ્લેમ અહીંયા કોઈ જ નથી. બસ આ જે લેવલ છે એ તમારો પોઝિશનલ થોડો દૂરનો સ્ટોપલોસ છે, પણ છે હવે એ જ રાખવું પડે. અને એક આ લેવલને પાર નીકળવું જરૂરી છે. બે લેવલને પાર નીકળ્યા બાદ જબરદસ્ત એક્શન માર્કેટ્સ દર્શાવશે. ઓકે, વેરી સિમ્પલ. હવે આવો મંથલી ચાર્ટ્સ પર. મંથલી ચાર્ટ્સ પર જે મેં તમને ઓગસ્ટ 2024ની વાત કરીને એ રેફરન્સ જરા જોઈ લો. આ છે જુલાઈ મહિનો, પછી આ ઓગસ્ટ અને આ છે સપ્ટેમ્બર. ઓગસ્ટ 2024 એક લેવલ આપણે બનાવ્યો હતો તમને, તે છે અહીંયાથી 25,235. નેક્સ્ટ જે તમે ઓપન ક્લોઝનો લેવલ જુઓ છો અને એક્ઝેક્ટ સપ્ટેમ્બર અને ઓક્ટોબર આ બંને માટે પણ એ જ લેવલ ત્યાંથી આવીને અટકે છે. તે લેવલ હવે બને છે તમારા માટે 780, 800, 900ની વચ્ચેનો એક કન્જંક્શન ઝોન. સો આ બે જે ટોપ તમારા ત્યાં બન્યા હતા તે લેવલ પર એક્ઝેક્ટ આવીને આજે તમે અટક્યા છો. આ મહિનામાં હવે ટ્રેડિંગ દિવસો ઓછા છે તમારા પાસે. સો આ એક કેન્ડલ બહુ જ સરસ બની છે, નો ડાઉટ, પણ થોડું ઘણું પ્રોફિટ બુકિંગ આવે તો પણ અહીંયા પાછોતરું. હજુ તો દિવાળી છે એટલે અત્યારે ફિલહાલ દિવાળીની સરસ શોપિંગ થઈ રહી છે અને એ જ શોપિંગ અત્યારે ફિલહાલ યથાવત છે. પણ હવે આગળ શું કોઈ પ્રોફિટ બુકિંગ આવે છે કે નહીં તે આપણે જોવાનું. બાકી પછી આ જે તમારા રેકોર્ડ હાઈ મેં તમને લખ્યું હતું કે 26,281 આ જે તમારા રેકોર્ડ હાઈ હતા ત્યાં જવા માટે કોઈ રોકી નહીં શકે. તો યાદ રાખીએ આ લેવલ્સને. આપો ઓપન ઇન્ટરેસ્ટ. ઓપન ઇન્ટરેસ્ટના હિસાબે તમારા માટે સૌથી મોટી જગ્યા જે બની રહી છે તે છે 25,600ના પુટ. બહુ સરસ સપોર્ટ છે. યાદ રાખો સોમવારે એક્સપાયરી છે, મંગળવારે હાફ ક્લોઝડ માર્કેટ્સની અંદર તમારે સીધા 2:30 વાગ્યે કારોબાર ખુલશે, 3:30 માર્કેટ્સ બંધ થઈ જવાના છે. તમારા પાસે માત્ર ને માત્ર પોણો કલાક મુહૂર્તના ટ્રેડિંગનો છે મંગળવારે. તેના કારણે થઈને બહુ જ સરસ બેઝ તમારો 25,500 અને 25,600 પર છે. લાઈવ ઓપન ઇન્ટરેસ્ટના કાઉન્ટ પર આપણે નજર કરી લઈએ તો જોવા મળે છે કે 25,600 પર હવે 1.32 કરોડ થઈ ગયા, કેમ કે હમણાં માર્કેટ થોડો નીચે આવ્યો હતો ને 1.56 થઈ ગયા અહીંયા. અને કોલની ચેલેન્જ મેજર છે તમારી 1,12,00,000 અહીંયા આગળ. આ છે 25,700, 1,13,00,000 અહીંયા. થોડો લેટેસ્ટ આંકડો હું તમને આપી રહ્યો છું સાથે સાથે. પછી ત્યારબાદ 25,800 પર અગ્રેસિવ કોલ અહીંયા ફિલહાલ તમને જોવા મળી રહ્યા છે. તો આ સ્થિતિ પણ તમે ધ્યાન પર રાખો. સો મેઇન ચેન્જ હવે જે કંઈ પણ બની રહ્યા છે ને આ 1.83 થઈ ગયા છે બાય ધ વે. સો અહીંયા ખાસું એવું એડિશન તમને જોવા મળી રહ્યું છે. સો કોલ મેજર ચેલેન્જ તમને 25,800 છે અને મેં તમને કહ્યું ને 25,800 આગળ પણ આપણે વાત કરી 780, 800 આ બહુ મોટો હર્ડલ છે, એટલું સહેલું નથી તેને પાસ કરવું. તો 25,800 જો કુદાવી ગયા તો પછી જે શોર્ટ કવરિંગ થશે તે તમને રેકોર્ડને પાર જ લઈને જશે. એટલે એક વખત જો તેજીનો રેકોર્ડ બની જાય છે તો પછી વેરી સિમ્પલ, પછી તમે બ્લુ સ્કાય ઝોનમાં જાઓ છો જ્યાં સતત નવી ખરીદદારી થઈ રહી છે. તો તમે છો તેજીના માર્કેટમાં તે વાત પાકી.
બાયોન ડિપ્સ કરવું હોય તો 500 600 બે સારા લેવલ્સ છે અને આજે એ જ થયું. જુઓ 700 ને નીચે તમે 650 620 સુધી આવ્યા હતા, સારી ખરીદદારી થઈ, ત્યાંથી ફરી એકવાર અત્યારે 700 ને ઉપર ફરી એકવાર આવી ચૂક્યા છીએ. તો એક્શન છે, ભરપૂર એક્શન છે માર્કેટની અંદર તેજી તરફી, અને સૌથી વધુ ઓઆઈ ચેન્જ જે છે તે પુટની અંદર નવા એન્ટ્રી સાથે થતા જોવા મળી રહ્યા છે. દેટ્સ દેટ. હવે આવો બેંક નિફ્ટી પર, કારણ કે નવા રેકોર્ડ હાઈઝ જ્યાં બની રહ્યા છે તે છે બેંક નિફ્ટી માટે લેવલ્સ આપણા માટે ક્લિયર બની રહ્યા છે, પણ બેંક નિફ્ટી ઓલરેડી નવા રેકોર્ડ બનાવી રહ્યું છે. આજે નવો રેકોર્ડ 57,830 બની ગયા છે. સો નિફ્ટીએ માત્ર ને માત્ર 52 વીક હાઈ બનાવ્યો છે, 52 સપ્તાહ એટલે કે એક વર્ષનો હાઈ, પરંતુ બેંક નિફ્ટીએ નવો રેકોર્ડ બનાવી દીધો છે. હવે શું? સૌથી પહેલાં તો જુઓ તમે 10 દિવસની મૂવિંગ એવરેજનો ગેપ બહુ મોટો છે, લેવલ છે 56,606, 57,830, 56,606, નેટ 1200 પોઈન્ટ અહીંયા પ્રોબ્લેમ છે. તો આ એક સપોર્ટ પહેલાં તો તમે ધ્યાન પર રાખો. ભૂલે ચૂકે આવશે ઘટાડો તો પોસિબલ છે કે 1200 પોઈન્ટનો ઘટાડો આવી શકે, એટલે આટલી માનસિક તૈયારી રાખવાની. પણ આમાં શું કરાય, બાયોન ડિપ્સ તમારે કરવું હોય ને તો હેજિંગ એવું કંઈ કરાય, એટલે 1200 પોઈન્ટ દૂરનો પુટ હોય ત્યાં તમે હેજિંગ કરેલું હોય તો તમારું એ રિસ્ક કવર થઈ શકે. ઓબ્વિયસલી હેજિંગના ઘણા બધા પ્રકારો છે, ઇટ્સ જસ્ટ એન એક્ઝામ્પલ કે આ ધારો કે 1200 પોઈન્ટને તમારે કવર કરવું હોય, તમે ફ્યુચર્સમાં પોઝિશન્સ ઊભી રાખી હોય, તમે આ રીતે કંઈક કરી શકો. હવે મંથલી એક્સપાયરીની તૈયારીઓ ચાલી રહી છે, સો બેંક નિફ્ટી માટે બહુ જ સરસ મોમેન્ટમ. હજુ એક ફેક્ટર યાદ રાખવાનું છે, અને તે એ કે HDFC બેંકના પરિણામ આવતીકાલે એટલે કે શનિવારે છે, અને ICICI બેંકના પરિણામ પરમ દિવસે એટલે કે રવિવારે છે. સો સોમવારે તમારે શું કરવાનું છે? સોમવારે આ બે પરિણામનું કોમ્બિનેશન, તેનું રિએક્શન આપવાનું છે. અને જે રીતે બેંક નિફ્ટી ભાગમ ભાગ કરી રહ્યું છે, લાગે છે તો એવું જ કે બેંક નિફ્ટી માટે, અને ઇનફેક્ટ આ જે બે પરિણામો છે તેના માટેના હોપ્સ હાઈ થઈ ગયા છે તમારા, અને એટલા માટે આટલી સરસ તેજી તમને અહીંયાથી જોવા મળી રહી છે. વેરી વેરી સિમ્પલ. આવો હવે 15 મિનિટના ચાર્ટ્સ પર જબરદસ્ત તેજી તમને જોવા મળી રહી છે. પર્ટિક્યુલરલી ICICI બેંકમાં બહુ સારી તેજી છે. HDFC બેંક 1000 ઉપર નીકળી ચૂક્યો છે, ICICI બેંક પણ 1% વધુની તેજી છે, એટલા માટે તમને આટલું સરસ એક્શન જોવા મળ્યું. સો ગઈકાલે પણ તમે જુઓ તો એક લિનિયર મોમેન્ટમ બાદ અચાનક તેજી આવેલી, આજે પણ એવું થયું, દિવસની શરૂઆતમાં જબરદસ્ત તેજી બાદ લિનિયર મોમેન્ટમ થોડી વેચવાલી, અત્યારે ફરી એકવાર તમે જુઓ તો 57,700 પર આવી ગયા, એટલે અહીંયા આટલું ફરી એકવાર તમે રિકવર થઈ ચૂક્યા છો, જે અગેન સારી વાત ગણવામાં આવી રહી છે. એટલે બેઝિકલી તમે જુઓ તો ફટાફટ ગેપ ફિલ કરીને તમે ઉપર આવી ગયા છો, જે બહુ જ સારી વાત ગણાશે. હવે આજનો હાઈ હતો 830, 700 તો ફરી વાર આવી જ ગયા છીએ, ધ્યાન રાખીએ. અહીંયા સાપ્તાહિક ચાર્ટ શું કહે છે? હવે જો ઓલરેડી 52 વીક હાઈ, ઓલમોસ્ટ રેકોર્ડ હાઈ આપણે બનાવી રહ્યા છીએ, રાઈટ? તો આવી સ્થિતિમાં તમે જે આ જૂના હાઈઝ હતા તેને ક્રોસ કરીને અહીંયા આવી ગયા છો, અને હવે હજુ પણ આગળ જવાની કોશિશ કરી રહ્યા છો, રાઈટ? સો સાપ્તાહિક ધોરણે પણ હવે આ જે ઓપન ક્લોઝના હિસાબે તમારો લેવલ બને ને, એને સ્ટોપ લોસ તરીકે ધ્યાન પર રાખવું જોઈએ, જે અગેન થાય છે 56,500. સ્ટોપ લોસ ડીપ થઈ જાય કેમ કે મોમેન્ટમ વાઇલ્ડ છે, તો આવી સ્થિતિમાં ટેકનિકલ્સ થોડા સ્ટ્રેચ થઈ રહ્યા છે, બટ ફંડામેન્ટલ સોમવારે એક વખત પરિણામો આવી જવા દો, ત્યારબાદ HDFC બેંક, ICICI બેંકના હિસાબે માર્કેટને થોડું જજ કરવાની કોશિશ કરીશું. તો આજે રિલાયન્સના પરિણામો આવવાના છે, અને આ બે પરિણામો જે છે તે HDFC બેંક, ICICI બેંક માટેના, તેને પણ ધ્યાન પર રાખવા જરૂરી બની રહ્યા છે. લાવો હવે મંથલી ચાર્ટ્સ. આ મહિનો સારો રહ્યો, બેંક નિફ્ટીએ બહુ જબરદસ્ત મજબૂતી બતાવી છે, અને આ જે 2 મહિના ખતરનાક રહ્યા હતા, જુલાઈ અને ઓગસ્ટ, ત્યારબાદ સપ્ટેમ્બર અને ઓક્ટોબર, આ 2 મહિનાએ સરસ રિકવરી બતાવી, સારા સપોર્ટ લઈને તમે ઉપર આવેલા છો, જે અગેન સારી વાત છે. પ્લસ નવા રેકોર્ડ પણ આપણે બનાવી ચૂક્યા છીએ, તો આ એક પરિસ્થિતિ પણ બહુ જ સરસ ધ્યાન રાખવાનું રહેશે. સો તમારી જે તેજી અહીંયાથી આવી હતી ને, આ માર્ચ, એપ્રિલ, મે, જૂન, આ જે 4 મહિનાની તેજી, વિચારો એનું અડધું કામકાજ જે છે એ આપણે ફરી 2 મહિનાની અંદર કર્યું. તો શું ફરી એકવાર આવા બીજા ડબલ હાઈઝ આપણે જોઈશું કે નહીં? એ સવાલનો જવાબ છે હા. જો અને જો HDFC બેંક અને ICICI બેંક, કેમ કે જુઓ PSU બેંક્સ સારા ચાલી ગયા છે, હવે જે તાકાત આપવાની છે તે પ્રાઇવેટ બેંક્સે જ આપવાની છે. ગવર્નર સાહેબે જે સ્ટેપ્સ લીધા છે તેને કારણે થઈને જો પ્રાઇવેટ બેંક્સના NPAનો એક પ્રોબ્લેમ હતો, આ NPAનો પ્રોબ્લેમ જો સોલ્વ થઈ જાય, પ્રોવિઝન્સ ઓછા થવા લાગે,
તો આ પરિસ્થિતિની અંદર તમારા આ બેંક નિફ્ટીના નવા રેકોર્ડ તો ઠીક, એને ઉપર 60,000 59,000 તરફ તો તમે જઈ જ રહ્યા છો. તો મંથલી ચાર્ટ્સ પ્રમાણે છે લેવલ ડીપ છે, પણ એ ધીરે ધીરે સુધારો આપશે. મેઇન તો ડેઇલી ચાર્ટનો જે સુપર ટ્રેન્ડ કરતા પણ કેવું જોઈએ 10 દિવસની મૂવિંગ એવરેજ છે તેને તમે ધ્યાન પર રાખો, જે થાય છે 56,500 આસપાસ. તો કોઈ પણ ઘટાડો આવે છે ત્યાં તમે ડેફિનેટલી ખરીદદારી કરી શકો છો. ઓપન ઇન્ટરેસ્ટની વાત કરી લઈએ બેંક નિફ્ટી માટે, કેમ કે મંથલી એક્સપાયરી છે, રાઈટ. 57,000ના જે કોલ રાઇટર્સ છે તે હવે ફસાઈ ચૂક્યા છે, ગયા એકદમ આ તરફ. એમણે બહુ એન્જોય કર્યું હતું 56,000ના કોલ રાઇટર્સ, 57,000ના કોલ રાઇટર્સ, એમણે જે છે તે 3-4 સિરીઝ એન્જોય કર્યું. ફાઇનલી તેમને ફસાવાનો સમય આવી ગયો છે. 57,500 ઉપર અત્યારે ફિલહાલ કામકાજ તમે કરી રહ્યા છો, અને 58,000ના કોલ છે ખરા, પણ માર્કેટ્સ જે પ્રકારે મોમેન્ટમ આપી રહ્યા છે, જુઓ અત્યારે પણ ફરી એકવાર રેકોર્ડ હાઈઝ નજીક ફરી એકવાર જવાની કોશિશ થઈ રહી છે. એટલે હવે 58,000ના કોલ રાઇટર્સ શું તેમની કોઈ તાકાત છે કે નહીં તે જોવાનું રહેશે. પ્લસ 57,000ના પુટની જો હું તમને વાત કરું, કેમ કે ત્યાં કોલ ખાસા એવા કપાઈ ગયા છે, અને અત્યારે ફિલહાલ સંખ્યા જે છે તે 19 લાખની છે 57,000ના કોલમાં. ઓલમોસ્ટ 20 લાખ છે. ચલો એક વખત આપણે એને બેનિફિટ ઓફ ડાઉટ આપી દઈએ. અને આ તરફ તમે જુઓ ને તો 24 લાખ પુટ છે. આ સ્ટ્રાઇકની હું વાત કરું છું 57,000. તો 20 લાખ કોલ છે અને 24 લાખ પુટ છે, જેવું બતાવે છે કે અત્યારે તો સોફાર તેજી તરફી જ ચાલ તમે અહીંયાથી જોઈ રહ્યા છો. કોઈ પ્રોબ્લેમ્સ નથી સોફાર તમે જુઓ તો. અને 56,000 તો હવે ભૂલી જ જવાનું છે. 57,500 અને 58,000, બસ 58,000 પર જે આ 13-14 લાખનો ઓવાઈ છે તેને હવે અહીંયાથી ખાસ ધ્યાન પર રાખવાનો રહેશે. ઓકે, વેરી સિમ્પલ, ક્લિયર. હવે માર્કેટ બાય ઓન ડિપ્સના મૂડમાં છે. કેટલા ઘટાડે ખરીદવું એ રિસ્ક એપેટાઇટ પ્રમાણે નક્કી કરવાનું રહેશે. બ્રેકનો સમય, બ્રેક બાદ સ્ટોક સ્પેસિફિક આજે ઘણા કાઉન્ટર્સ હાઇલાઇટ થઈ રહ્યા છે. પ્લસ વીકેન્ડ છે, દિવાળી છે, તો એ હેપી વીકેન્ડને હેપી જલ્દી બનાવીએ એક નાનકડા બ્રેક બાદ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. તો માર્કેટમાં મોમેન્ટમ સતત યથાવત. હવે જુઓ તમે 700 ઉપર બંધ આપવાની કોશિશ થઈ રહી છે, કેમ કે 2:45 વાગ્યાનો સમય થઈ ગયો. સેટલમેન્ટની તૈયારીઓ ચાલી રહી છે, અને બેંક નિફ્ટી પણ 700 ઉપર 57,700 ઉપર બંધ આપવાની કોશિશ અહીંયાથી ખાસ કરી રહ્યું છે. પરંતુ અમારો જે સ્પેશિયલ કાર્યક્રમ હોય છે દર શનિ રવિ, અમે ખાસ આપને રજૂઆત દર્શાવીએ છીએ બિઝનેસ કેપિટલ વીકલી, જેમાં મારા સહયોગી યોમિકે બેંક નિફ્ટી માટેનું એનાલિસિસ જે કર્યું હતું તે પ્રમાણે આજે હવે જુઓ તમે રેકોર્ડ હાઈઝ બની ચૂક્યા છે. તો ત્યારે શું વાત કરી હતી પહેલાં આવો જરા તમને એ દર્શાવી દઈએ. ઓલ ટાઈમ જે હાઈ તમારા હતા જે 57,626, આ હાઈ આપણને જોવા મળી શકે છે. એના માટે એક જ કન્ડિશન છે, આ અઠવાડિયાનો જે હાઈ છે પહેલાં એ ક્રોસ થવું જોઈએ અને આની ઉપર સસ્ટેન થવું જોઈએ. અને જે તમારું લેવલ છે 57,285, આ લેવલ તમારું ક્રોસ થઈ ગયું તો ઇઝીલી આપણને નવા રેકોર્ડ હાઈ બનતા જોવા મળી શકે છે. એટલે 1 થી 2 અઠવાડિયાની જ આપણે ટાઈમ લઈશું. ઇવન એક અઠવાડિયામાં પણ જોવા મળી શકે, પરંતુ એના માટે મેં શું કીધું, આ જે આપણે હાઈ બન્યો હતો 57,200 ને આજ ઓવરઓલ જે તમારો આજે 56,760, 56,760 જે શુક્રવારનો હાઈ છે બસ એક ક્રોસ થવું જોઈએ. ક્રોસ થયા તો સમજી લો બીજા 1000 પોઈન્ટની તેજી, એટલે કે નવા રેકોર્ડ હાઈ આપણને બનતા જોવા મળી શકે છે. તો આ વાત કરી હતી આપણે કે બેંક નિફ્ટીની અંદર રેકોર્ડ્સ જલ્દી બની જશે, અને યોમિક પણ આપણી સાથે જોડાયેલા છે. યોમિક, જે રીતે આપણે એનાલિસિસ કર્યું હતું તે પ્રમાણે ખાસ અપ્રોપ્રિએટ ત્યાંથી લેવલ્સ નીકળી રહ્યા છે, અને હવે અહીંયાથી રેકોર્ડ્સ પણ બની ચૂક્યા છે. તો ફરી એકવાર રિવિઝિટ કરી લઈએ અને હવે આગળ માટેનું શું વિશ્લેષણ બને છે તે પણ સાથે દર્શક મિત્રોને જણાવીએ. જી બિલકુલ, યસ. આપણે જ્યારે બિઝનેસ કેપિટલમાં જ્યારે વીકલી આપણે જ્યારે શો કરીએ ત્યારે મેં એક વસ્તુ સ્પષ્ટ કીધી હતી કે 56,790 એટલે કે જે લાસ્ટ વીકનો હાઈ હતો, શુક્રવારનો હાઈ હતો, એ જેવું ક્રોસ કરશે આપણને 1,000 પોઈન્ટની તેજી જોવા મળશે. અને તમે છેલ્લા 2-3 દિવસથી જોશો ને ટોટલ કરશો તેજીનું, તે 1,000 પોઈન્ટની છે. એટલે આપણે જે એક્સપેક્ટેશન કર્યું હતું કે 56,790 થી 57,790 જોવા મળશે, અને આજના હાઈ તમે નજર કરશો તો આપણને જે જોવા મળશે 57,830ના. એટલે આપણે જે વાત કરી હતી થયું છે. એટલે લેવલ તો આવી ગયા. હવે આગળ શું એક ક્વેશ્ચન જરૂરથી થાય. તો હવે આગળ એક જ સિમ્પલ વસ્તુ છે 57,500. આ જે તેજીમાં તમે નજર કરશો ને તો આજે જે નવો ઓઆઈ ડેટા જે બિલ્ડઅપ થયો છે ને એમાં 57,500 ઉપર એક બેસ્ટ સ્ટ્રોંગ પુટ રાઇડર્સનો ઝોન આજે આપણને એક નવો ડેવલપ થતો જોવા મળી રહ્યો છે. એટલા માટે 57,500 કે જેને આપણે ફોકસ કરીશું. આજનું ક્લોઝિંગ સિમ્પલ 57,500ની ઉપર આવવું જોઈએ.
પહેલી કન્ડિશન. અને બીજી કન્ડિશન, હવે નેક્સ્ટ વીકમાં સોમવારે આજે જે હાઈ બન્યો 57,830 એ ક્રોસ થવું જોઈએ. બસ જો એ 57,830 ક્રોસ થશે તો આપણને હવે બહુ જલ્દી 58,300 અને 58,500 આ બે લેવલ છે કે બહુ જલ્દી જ આપણને જોવા મળી શકે છે. એટલે કે ઓવરઓલ આ મુદ્દો એ છે કે હાલ વ્યૂ પોઝિટિવ છે, નવા રેકોર્ડ હાઈ બન્યા છે જેને સેલિબ્રેશન કરવું જોઈએ અને હાલ મંદીનો વિચાર ના કરવો જોઈએ. યસ, તો મંદીના વિચારની જગ્યા તો નથી જ, પણ સાથે સાથે આપણે તો ઓલ ટાઈમ હાઈની વાત કરી હતી, પણ ઘણા આપણા એક્સપર્ટ્સે પણ વાત કરી હતી. હાજર કરીએ लक्ष्मीश्री इन्वेस्टमेंटના अंशुल जैन अपनी साथ जुड़े रहे हैं. अंशुल जी बहुत बहुत स्वागत. अभी हम बात कर रहे थे ऑल टाइम हाई की पिछले हफ्ते. आप तो वैसे 4 हफ्ते से बता रहे थे कि ऑल टाइम हाई जल्द आ रहा है और आ चुका है ऑल टाइम हाई. बहुत बहुत बधाई आपको भी, दिवाली की भी शुभकामनाएं. अंशुल जी जी अनम्यूट करना पड़ेगा सर. जी सॉरी जी सर. सर नमस्कार आपको, आपके सभी दर्शकों को, सभी को दिवाली की हार्दिक शुभकामनाएं और नए ऑल टाइम हाई की भी शुभकामनाएं. अपने लिए तो जिस दिन ऑल टाइम हाई बन जाए वही दिवाली हो जाता है. यस सही बात है. यहाँ से लेकिन एक चीज मैं वापस रिपीट कर दूं कि मैं ऑल टाइम हाई के साथ ये भी बोल रहा था कि मेरे को लग नहीं रहा कि मार्केट ऑल टाइम हाई पे रुकेगा. एक आध दो दिन कंसोलिडेट कर ले, पॉज ले ले, अलग बात है, बट मेरे को लगता नहीं कि मार्केट यहाँ पे रुकेगा. ये मार्केट सीधा 60,000 पे ही जाके रुकना चाहिए. अगर जिस आपका डेटा है उस हिसाब से ऑल टाइम हाई एक छोटा बम्प इन रोड था, मतलब स्पीड ब्रेकर की तरह कि आपको थोड़ा सा स्लो कर देगा 2-4-5 दिन के लिए, बट इवेंचुअली इसका पहला पिट स्टॉप जो है वो 60,000 है. तो मैं यहाँ से काफी बुलिश हूँ मार्केट पे. मेरे हिसाब से मार्केट यहाँ पे तेज ही रहेगा और तेज ही रहना चाहिए. अगेन पुल बैक में कोई भी शॉर्टिंग अपॉर्चुनिटी इंट्राडे की मिलती है तो मैं आंख बंद करके चलूंगा. जैसे ही लॉन्ग अपॉर्चुनिटी मिलेगी मैं कूद जाऊंगा. पर सर HDFC और ICICI के रिजल्ट के लिए वेट नहीं करेंगे मंडे के लिए, क्योंकि बैंक निफ्टी ने तो आज ही सेलिब्रेट कर दिया सारा. देखिए वेट करना चाहिए. एक्सिस बैंक के रिजल्ट के पहले आई वाज वेरी क्लियर कि रिजल्ट चाहे 19-20 जैसा भी आए, एक्सेप्शनली बहुत अच्छा आता है तो बड़ा गैप अप मिलेगा, नहीं 19-20 हल्का खराब भी आए तो कोई खास दिक्कत होगी नहीं. और एग्जैक्टली वही हुआ, 4% गैप अप ओपनिंग और 2% ऊपर क्लोजिंग, आज भी रिवर्सल हल्का सा नीचे आ गया, अलग बात है, बट इवेंचुअली ये ऊपर ही जा रहा है. FII जिस हिसाब से शॉर्ट है. अगर जैसे कल काफी सारे बैंकों के रिजल्ट आने हैं, अगर कल बहुत कुछ एकदम एक्सेप्शनली खराब हो जाता है तो जो 60,000 का टारगेट हम एक्सपेक्ट कर रहे हैं कि फटाफट आएगा, वो शायद 2 हफ्ता 3 हफ्ता और एक्स्ट्रा समय ले ले, बट इवेंचुअली आना उसको 60,000 रुपए है. अब 1 मिनट अगर आप मुझे देंगे तो अगर आप 1 मिनट देंगे तो मैं आपको डेटा रीड करके बता देता हूं कि मैं 54,400 से क्यों इतना कॉन्फिडेंट हूं कि ये मार्केट आ रहा है 60,000 रुपए. आप FII का डेटा देखिए, अभी भी फ्यूचर्स पे लोएस्ट जो रीडिंग आई थी 1,97,000 कॉन्ट्रैक्ट शॉर्ट आई थी. कल की क्लोजिंग तक हम 1,62,000 कॉन्ट्रैक्ट अभी भी FII शॉर्ट है. यानी लगभग आप पकड़िए कि 25-30 हजार कॉन्ट्रैक्ट शॉर्ट कवरिंग हुई है और 54,400 से हम 57,700 तक आ गए हैं, यानी ऑल टाइम हाई क्रॉस कर गए हैं. केवल 30,000 कॉन्ट्रैक्ट कवर होने में अगर 3,000 पॉइंट चलती है तो अभी भी 1,62,000 कॉन्ट्रैक्ट शॉर्ट होना कवर बाकी है. तो ये आते आते तो 60,000 मतलब पेसिमिस्टिक टारगेट होना चाहिए. आपका तो सवाल ये होना चाहिए कि सर अगर 30,000 में 3,000 पॉइंट चली है, 1,62,000 पूरे कॉन्ट्रैक्ट कवर होते होते ये क्या 63,000 64,000 चली जाएगी, तो आई वुड से जा सकती है, एम्बिशियस टारगेट है, बट 60,000 तो एकदम ऑब्वियस टारगेट दिख रहा है कि ये तो होना ही है. इस टाइप का मतलब फुल कॉन्फिडेंस जिसको कहते हैं. तो मैं इसलिए अभी 60,000 पे रुका हुआ हूँ. 60,000 पे प्राइस एक्शन देखेंगे और फिर टारगेट रिवाइज करेंगे. बट बिल्कुल एकदम जिसको कहते हैं ना कि ये हो ही जाएगा तो मतलब डन डील है, वो 60,000 का लेवल है. और इंडेक्स पे नेट पोजीशन देखें फ्यूचर प्लस ऑप्शन मिला के तो लोएस्ट रीडिंग गई थी इस बीच में 5,59,000 कॉन्ट्रैक्ट और अभी 4 दिन पहले 5,39,000 कॉन्ट्रैक्ट शॉर्ट थे. तो निफ्टी पे हम 24,600 से 25,700 1000 पॉइंट आ चुके हैं. कितना 3,59,000 कॉन्ट्रैक्ट अभी भी शॉर्ट है, यानी 2 लाख कॉन्ट्रैक्ट पे हम 1,000 पॉइंट लगभग निफ्टी 1200 पॉइंट निफ्टी चले हैं. तो अभी भी 3.5 लाख कॉन्ट्रैक्ट शॉर्ट है. तो इसकी डबल मतलब 2,000 पॉइंट की रैली अगर निफ्टी पे यहाँ से पकड़े हैं तो 27,700 28,000 ये टारगेट निफ्टी में बनने चाहिए. तो मैं 60,000 मिनिमम केस मान के चल रहा हूँ. जब 60,000 निकलेगा तब टारगेट रिवाइज करेंगे. अब इसी स्ट्रेच में आ जाएगा नहीं कहना मुश्किल है. हो सकता है ऑल टाइम हाई पे है तो 2-4 दिन कंसोलिडेशन थोड़ी सी प्रॉफिट बुकिंग आए
शॉर्ट्स कुछ एवरेज करें, और जितना शॉर्ट एवरेज करेंगे उतनी बेहतरीन तेजी 8,500 की तरफ बनेगी। જી બિલકુલ. તો ઓવરઓલ આપણને જે વ્યૂ જે જોવા મળી રહ્યો છે, સરે પહેલાં આપણને કીધું હતું કે આપણને અહીંથી ઓલ ટાઈમ હાઈ બનશે, જે ઓલ ટાઈમ બન્યા. સર કહી રહ્યા છે કે હવે 60,000ના લેવલ જોવા મળી શકે છે, તો સ્વાભાવિક છે કે 60,000નું લેવલ પણ હવે આવવું જ જોઈએ. અને અત્યારે આપણે જોઈએ તો યસ, હું એવું જ વિચારતો કે નિફ્ટી ક્યાંક ને ક્યાંક ખોટું ના માની જાય, કારણ કે अंशुल ने बैंक निफ्टी को तो ऊपर उठा लिया, लेकिन निफ्टी का नाम नहीं ले रहे थे, लेकिन फाइनली अंत में उन्होंने वहाँ भी नाम ले लिया, तो अच्छा किया. तो आओ दर्शकों, फटाफट विराम थयो છે એક બ્રેકનો. બ્રેક લઈશું, બ્રેક બાદ ચર્ચાને આગળ યથાવત રાખીએ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. નિફ્ટી તમે જુઓ તો ઉપલા સ્તરથી થોડુંક દબાણ બનાવી રહ્યું છે, પરંતુ હા, હજુ પણ 25,700ની ઉપર છે, જે સારી વસ્તુ છે. અને ઇવન 25,700 ઉપર આજે ક્લોઝિંગ આવો તો એ પણ એક બેટર જ કહેવાશે. તમે જોશો તો બેંક નિફ્ટીમાં પણ અત્યારે આપણને ઓલમોસ્ટ 300 અંકની તેજી જોવા મળી છે. દબાણ જોવા મળ્યું તો એ છે આપણને મિડ કેપ અને સ્મોલ કેપ ઉપર આપણને દબાણ જોવા મળ્યું, એના કારણે થોડાક સ્ટોક સ્પેસિફિક પણ આજે આપણને ઘટાડો જોવા મળ્યો છે. અંશુલજી, इंडेक्स की तो हमने बात कर ली है, अब स्टॉक स्पेसिफिक भी जान लेते हैं. स्टॉक स्पेसिफिक कहाँ पे हमारा रडार होना चाहिए सर? सर 2 स्टॉक हैं, दोनों में से एक या दोनों ही दे देते हैं. आप इसको दिवाली तक, अगर दिवाली एक आध दिन आगे पीछे तक होल्ड करते हैं तो ठीक ठाक पैसा मिल जाएगा. पहला है ऑफिस, AWFIS, ऑफिस 590 रुपए चल रहा है. ये 585, ये हमने अपने क्लाइंट्स को बाई रिकमेंड किया है, तो स्टैंडर्ड डिस्क्लेमर, क्लाइंट ऑलरेडी लॉन्ग हो सकते हैं 587 रुपीज से. अभी 590.5 चल रहा है, तो 3-4 रुपए हमारे क्लाइंट के लिए से बढ़ा हुआ है. 590 रुपए के आसपास अगर खरीदते हैं इसको, 570 रुपए, 20 रुपए की रिस्क लेते हैं, तो ऊपर 630-635 रुपए तक का टारगेट आपको आराम से मिल सकता है. स्टैंडर्ड डिस्क्लेमर 588-587 से हमारे क्लाइंट्स लॉन्ग है. AWFIS ऑफिस. और दूसरा स्टॉक है जेंसार टेक्नोलॉजी. ये 785 रुपए चल रहा है, 775 रुपए से हमारे क्लाइंट्स लॉन्ग हो सकते हैं. जेंसार, हाँ, 775 रुपए से हमारे क्लाइंट्स लॉन्ग हो सकते हैं. अभी 785 रुपए चल रहा है. इसमें स्टॉप लॉस आपको लगाना है 755 रुपए का, और ऊपर टारगेट हमको दिख रहा है 835 से 840 रुपए तक का. तो ये 2 स्टॉक आप दिवाली, मुहूर्त ट्रेडिंग या एक आध दिन आगे पीछे तक के लिए देख सकते हैं. वैसे भी अगला हफ्ता पूरा ट्रंकेटेड है. ट्यूसडे खाली 1 घंटा ट्रेडिंग होनी है और वेडनेसडे छुट्टी है, तो क्वांटिटी थोड़ी सी कम रखिएगा. हमने कम क्वांटिटी रखी है, बट दोनों में हमारे क्लाइंट्स लॉन्ग हो सकते हैं. ડેફિનેટલી. સો ઝેન્સાર ટેક અને ઓફિસ સ્પેસ સોલ્યુશન્સ, આ 2 સ્ટોક્સ છે કે જેના પર તમારે નજર રાખવાની છે. આ બંને જ સ્ટોક્સમાં एक्शन भरपूर रहवा मળી શકે છે. अगला हफ्ता आपने बताया सर, उसके बाद वाले हफ्ते में तो मंथली एक्सपायरी भी है, तो वो भी एक्शन है भरपूर जो हमें देखना होगा. और ऊपर से कि छोटा सा एक हफ्ता बीच में है, तो मंथली एक्सपायरी का भी पूरा एक्शन, और ऊपर से आप जैसे बता रहे हैं वैसे शॉर्ट कवरिंग भी होनी है, तो बहुत सारा काम है एक साथ जो जल्दी हमें निपटाना होगा. तो अगला हफ्ता बहुत ही इम्पॉर्टेंट रहने वाला है. लेकिन मिड कैप स्मॉल कैप क्यों नहीं चल रहे सर? इसको थोड़ा समझाइए. यहाँ पे क्या हो रहा है? क्या ये दिवाली का ओवरहैंग है या कोई रिजल्ट सीजन का ओवरहैंग है? कैसे देखे मिड कैप स्मॉल कैप की अंडर परफॉर्मेंस को? देखिए, मैं एग्जैक्टली इसको अंडर परफॉर्मेंस नहीं मानूंगा, पॉज इन द ट्रेंड मानूंगा, क्योंकि पिछले 5 दिन में बैंक निफ्टी और निफ्टी चला है. मिड कैप स्मॉल कैप सेलेक्ट, जिनकी रिलेटिव स्ट्रेंथ अच्छी थी, जो अल्फा जनरेट कर रहे थे, उन्होंने अच्छा रिटर्न दिया है. ओवरऑल स्पेस अगर देखेंगे इंडेक्स वाइज तो नहीं चला. अब उसका रीजन ये है कि पहले 15 दिन मिड कैप स्मॉल कैप में काफी अच्छी तेजी थी, बैंक निफ्टी में नहीं थी. तो ये निफ्टी बैंक निफ्टी ने कैचअप किया और अब सब साथ में आ चुके हैं. तो अब नेक्स्ट तेजी में या तो पहले निफ्टी बैंक निफ्टी चलेगा या मिड कैप स्मॉल कैप चलेगा. मेरी एक्सपेक्टेशन ये है कि बैंक निफ्टी ऑल टाइम हाई हिट की है, तो 4-5 दिन कंसोलिडेट कर सकती है, और मिड कैप स्मॉल कैप पहले आउट परफॉर्म कर लेंगे. उसके बाद फिर जब मिड कैप स्मॉल कैप ठंडे होंगे तो निफ्टी और बैंक निफ्टी में वापस चाल आएगी. तो इट इज ऑल अबाउट इंडेक्स वर्सेस मिड कैप एंड स्मॉल कैप. जब इंडेक्स चलता है तो वो थोड़े रुकते हैं, जब वो चलते हैं तो इंडेक्स थोड़ा रुकता है. तो अब जब इंडेक्स चल गया ऑल टाइम हाई तक, अब ये रुकेगा और मिड कैप स्मॉल कैप में तेजी आएगी. तो अंडर परफॉर्मेंस तो एग्जैक्टली नहीं कहना चाहिए, बट पॉज इन द ट्रेंड था, और ट्रेंड प्रोबेबली नेक्स्ट वीक, ट्रंकेटेड वीक नहीं होता तो मैं ये बोलता मंडे से ही ट्रेंड रिज्यूम हो जाएगी. लेकिन ट्रंकेटेड वीक है, तो आई वुड बिलीव कि नेक्स्ट वीक शायद मार्केट ठंडा रहेगा, उसके नेक्स्ट वीक तेजी आ जानी चाहिए, और ये मिड कैप स्मॉल कैप माइक्रो कैप से ही चालू होगी, फिर जाके निफ्टी बैंक निफ्टी पे स्टार्ट होगी. ओके, सो एक्शन भरपूर रहने वाला है यहाँ पर भी, बस थोड़ा सा वक्त जो है वो देना ज़रूरी है.
થોડો સમય અમને પણ આપી દો, એક નાનકડો વિરામ લઈ લઈએ અને વિરામ બાદ પરત ફરી રહ્યા છે. બ્રેક બાદ સ્વાગત છે. ભારતીય માર્કેટ્સ જુઓ તમે એકંદરે 700 ઉપર જ ક્લોઝિંગ આપવાની કોશિશ ચાલી રહી છે. જેપ ફિન્સર્વના વરુણ પટેલ પણ આપણી સાથે જોડાઈ રહ્યા છે. વરુણ સર, આપનું પણ સ્વાગત અને સૌથી પહેલાં તો ગુડ આફ્ટરનૂન. વરુણ સર, સમજીએ થોડું ભારતીય માર્કેટ્સને. અત્યારે ફિલહાલ જે રીતની પરિસ્થિતિ છે, રેકોર્ડ બની ગયા બેંક નિફ્ટીમાં. હજુ તો HDFC ICICIના રિઝલ્ટ આવવાના બાકી છે. એ પહેલાં આટલું સેલિબ્રેશન હજુ તો આજે રિલાયન્સના પણ રિઝલ્ટ આપણે થોડી ક્ષણોમાં જોઈશું. એટલે ઘણું બધું છે, પણ એ પહેલાં માર્કેટ સરસ સેલિબ્રેટ કરી રહ્યા છે. વરુણ સર, સો યશભાઈ, સૌથી પહેલાં તો તમને અને તમારા વ્યુઅર્સને ગુડ આફ્ટરનૂન. સો ડેફિનેટલી તમે જે રીતે કહ્યું એમ કે સૌથી સરપ્રાઇઝિંગ ફેક્ટર એ હતું કે FI દ્વારા કમબેક. બહુ જ ટાઈમ પછી એ લોકોએ F&Oમાં એમના શોર્ટ પોઝિશન્સને સિગ્નિફિકન્ટલી કવર કર્યા. એની સાથે સાથે નેટ ઇન્ડેક્સ કોલની નવી પોઝિશન બિલ્ડ કરી. સો એ સીધું ઇન્ડિકેટ કરી રહી છે કે FI હવે માર્કેટમાં પોઝિટિવ થઈ રહી છે. અને બિકોઝ ઓફ દેટ રીઝન મને એવું લાગી રહ્યું છે કે બેંક નિફ્ટી વધારે સારું પરફોર્મ કરી રહી છે. બિકોઝ આપણે જાણીએ છીએ કે FI જ્યારે પણ લેતા હોય છે ત્યારે પ્રાઇવેટ સેક્ટરની મોટી બેંકોને લેતા હોય છે. સો આ બધા સિનેરીઓના કારણે મને એવું લાગે છે માર્કેટની તેજી ધાર્યા કરતાં ઘણી સારી છે. ડિસ્પાઇટ કે કોર્પોરેટ રિઝલ્ટ જે આવી રહ્યા છે માર્કેટમાં એટલા બધા સારા નથી. સો મને એવું લાગે છે કે માર્કેટની આ રેલી એક શોર્ટ કવરિંગ રેલી વધારે છે ફંડામેન્ટલ ચેન્જ કરતાં. FI આજે પણ જો તમે જોશો તો બેંક નિફ્ટીમાં ભારે એવું શોર્ટ કવરિંગ દેખાઈ રહ્યું છે. જે આપણું નેટ પોઝિશન હોય, ઓપન ઇન્ટરેસ્ટ હોય, એ ડાઉન થઈ રહ્યું છે. સો બિકોઝ ઓફ ધીસ રીઝન મને એવું લાગે છે કે માર્કેટમાં થોડું તેજીનું વલણ અહીંયાથી ઓર જળવાશે, ડિસ્પાઇટ કે રિઝલ્ટ સિઝન એટલી સારી નથી. તો એમ છતાં પણ અત્યારે ફિલહાલ એક્શન ભરપૂર છે. તો વરુણ સર, સ્ટોક સ્પેસિફિક એક્શન કઈ રીતે જુઓ છો? કયા રેકમેન્ડેશન્સ આજે? સો જે રીતે આપણે જોઈ જ રહ્યા છીએ કે બેંક નિફ્ટી લાઈફ હાઈ ઉપર જઈ રહી છે, પ્રાઇવેટ સેક્ટર બેંકનું સારું એવું પાર્ટિસિપેશન થઈ રહ્યું છે. તે રીતે જોતાં મને એવું લાગે છે એક્સિસ બેંક ઉપર જરૂરથી આપણે એકવાર માટે પોઝિશન બનાવવી જોઈએ. બિકોઝ જે રીતે એનું સ્ટ્રક્ચર ટેકનિકલ ચાર્ટ પર છે અને જે વેલ્યુએશન પર એ ટ્રેડ થઈ રહ્યો છે, મને એવું લાગે છે લોંગ ટર્મ અને શોર્ટ ટર્મ બંને માટે આ સ્ટોક આ પ્રાઇસ ઉપર બહુ જ લુક્રેટિવ છે. હાલ 1200 રૂપિયા ચાલે છે. આ જ પ્રાઇસ ઉપર બાય કરવાનું રેકમેન્ડેશન છે. 1100 રૂપિયાના SLની સાથે 1400 રૂપિયાના ટાર્ગેટ આવનારા 3 થી 4 મહિનામાં આવે એવું લાગે છે. તો આ એક સ્ટોક તમે અત્યારે फिलहाल ધ્યાन पर રાખો. बैंक्स वगैरह बदा पर नज़र जरूरથી રાખવાની રહેશે. अब अंशुल जी, IT स्टॉक्स को कैसे देखा जाए? क्या प्रॉब्लम्स अभी भी यहाँ पर रहने वाले हैं? निफ्टी IT पहले तो, और बाकी जो विप्रो और इन्फोसिस नंबर्स आए उसके बाद HCL टेक वगैरह, कैसे देखा जाए इन सबको? जी अंशुल जी, अनम्यूट करना पड़ेगा जी. निफ्टी आईटी पूछ रहे हैं सर. निफ्टी आईटी में देखिए, निफ्टी आईटी में बिफोर लास्ट वीक हमने डिस्कस किया था कि मेजर सपोर्ट 33,742 पे हैमर बना है. लास्ट वीक फॉलो थ्रू मूव मिली है. करंट वीक में कंसोलिडेशन है. प्रोबेबली नेक्स्ट वीक में वापस से आईटी इंडेक्स में फॉलो थ्रू मूव मिलेगा. 36,740 तक की अपसाइड हमको देखने के लिए मिल रही है सीनेक्स आईटी में. इंडिविजुअल पिक अगर ढूंढ रहा है तो थोड़ा सा चैलेंजिंग हो सकता है, बट सेफर साइड प्ले करना है तो इन्फोसिस कर लीजिए. बट बेटर मैं सजेस्ट करता हूँ कि आप IT 20 खरीद लीजिए. इन्फोसिस चले, TCS चले या कोई भी स्टॉक चले, इंडेक्स तो चल ही जाएगा ना. तो इंडेक्स IT 20 चल जाएगा जो इंडेक्स का प्रॉक्सी ETF है. तो IT 20 खरीदना ज्यादा मेरे को सिक्योर लगता है कंपेयर टू इंडिविजुअल पिक्स ढूंढने के. बट अगर इंडिविजुअल पिक्स ढूंढना ही है तो इन्फोसिस, TCS, टेक महिंद्रा और HCL टेक, यही 4 पे मैं अपना मतलब पैसा लगाऊंगा. बट ओवरऑल दैट बीइंग सेड, मैं अभी भी IT 20 में ज्यादा इंटरेस्टेड हूँ. इंडिविजुअल पिक में मैं उतना इंटरेस्टेड नहीं हूँ. सर, हमारे ख्याल जो है बहुत मिलते हैं सर. मैंने परसों ही खरीदा IT 20. बिल्कुल सर, एकदम मतलब ये तो नो ब्रेनर वाला है कि कौन सा चलेगा कौन सा नहीं चलेगा. ये जज करने से अच्छा है कि IT इंडेक्स ले लो, कोई भी चले वो लेके चली जाएगा. जैसे अभी हम एक्सिस बैंक डिस्कस कर रहे थे, मालूम पड़ा एक्सिस बैंक नहीं चला, किसी भी वजह से नहीं चला. HDFC बैंक का बहुत अच्छा रिजल्ट आ गया, उसने ऑल टाइम हाई का एक गैप अप दे दिया और वो 1100 चल गया. तो हमारे पास एक्सिस बैंक रह गया, चल गया HDFC बैंक. लेकिन अगर बैंक 20 लेके बैठे हैं तो HDFC बैंक चले जाए, एक्सिस बैंक चले, बैंक 20 तो चल ही जाएगा. इसलिए मैं हमेशा रिकमेंड करता हूँ
ट्रेडिंग करना है तो ETF में कर लीजिए, वो ज़्यादा बेटर है। બિલકુલ बहुत ही સહી એક એડવાઇસ બી સાથે સાથ હમ यहाँ પર દેખ રહ્યા અને વરુણ સર તમારા પાસે હું કન્ઝમ્પશન FMCG લઈને આવું કેમ કે આ GST બેનિફિટ્સ બાદ થોડા હવે ઠંડા પડી ગયા હતા બટ યસ આજે ફરી એકવાર જોઈ રહ્યા છીએ 1.5% વધુ નિફ્ટી FMCG કન્ઝમ્પશન તમે જુઓ તો 1% વધુ એટલે હવે કન્ઝમ્પશન તો બહુ વાસ્ટ કેટેગરી થઈ જાય બટ સ્ટીલ આપણું સ્પેન્ડિંગ જે છે તે તહેવારોની સિઝન છે અને વધી રહ્યું છે તેને જોતાં કદાચ આ બે સેક્ટર્સ ફરી એકવાર ફ્લેવરમાં આવ્યા છે તમને કોઈ પસંદ કાઉન્ટર અહીંયા વરુણ સર સો યશભાઈ મને એવું લાગે છે કે ડેફિનેટલી એફએમસીજી સેક્ટરના રિઝલ્ટ ઘણા સારા આવવા જોઈએ ડિસ્પાઇટ કે માર્કેટમાં મોટા બ્રોકરેજના રિપોર્ટ્સ એવું કહી રહ્યા છે કે રિઝલ્ટ એટલા સિગ્નિફિકન્ટ નહીં હોય બટ મને એવું લાગે છે કે એફએમસીજી સેક્ટરની રિઝલ્ટ અને કમેન્ટ્રી બંને સારી હશે ઓવર ધ પીરિયડ ઓફ ટાઈમ જરૂરથી આપણે કહી શકીએ છીએ કે એક લોઅર બેઝના કારણે પણ ઇમ્પેક્ટ વોલ્યુમ ગ્રોથમાં અને ટોપલાઇનમાં દેખાશે બટ GST 2.0ની જો સૌથી સારી અને એક લોંગ લાસ્ટિંગ ઇમ્પેક્ટ જો પડવાની હોય એ મને કન્ઝપ્શન અને ઓટો સેક્ટરમાં લાગે છે સો હવે તો ઓટો સેક્ટર પણ હું કન્ઝપ્શનમાં જ ગણી લઉં છું કેમ કે જે રીતે લોકો દર 2-3 વર્ષે પોતાની ગાડીને સ્કૂટર બદલતા હોય છે એ રીતે સો ઓવર ધ પીરિયડ ઓફ ટાઈમ કન્ઝપ્શન થીમ એવી છે કે જે આવનારા 1 થી 2 વર્ષ માટે કન્ટિન્યુઅસલી સારો ગ્રોથ અને સારું રિટર્ન દેખાશે એક સેક્ટરની અંદર મને એવું લાગે છે કે મેરિકો અને નેસ્લે બંને બહુ જ વેલ પ્લેસ છે જો તમે ટેકનિકલ ચાર્ટ સેટઅપ મેરિકોનું જોશો તો એ લાઈફ હાઈની નજીક છે કમ્પેર ટુ બીજા FMCG સ્ટોક એ સ્ટોકમાં ટેકનિકલ સેટઅપ ઘણું સ્ટ્રોંગ છે સો મને એવું લાગે છે અહીંયાથી એકવાર માટે જરૂરથી એક અપમૂવ આવશે હાલ 735 રૂપિયા ચાલે છે 695 SLની સાથે બાય કરવાનું રેકમેન્ડેશન આપીશ 800-825ના ટાર્ગેટ સેમ એઝ વેલ નેસ્લે રિઝલ્ટ જે રીતે જોયું હતું એના બાદ જે રીતે બુલરન આવ્યો છે અને જે રીતે સસ્ટેનેબલ લેવલ્સ મેન્ટેન થઈ રહ્યા છે એ રીતે મને એવું લાગે છે કે આ જ પ્રાઇસ ઉપર લેવાનું રેકમેન્ડેશન રહેશે 1150ના SLની સાથે 1450 1500ના ટાર્ગેટ આવનારા 1 થી 2 મહિનાની અંદર તો આ એક્શન ભરપૂર અહીંયાથી જોવા મળી રહ્યું છે નજર રાખીશું FMCG કન્ઝમ્પશન આ છે પરિस्थिति अब आगे बढ़िए एक बहुत ही मिड कैप में से सर आपने वैसे देखा ही होगा अंशुल जी SBFC फाइनेंस 112 पर चल रहा है अभी और ये मैंने बम्पर स्टॉक में कुछ 105 या 104 पर लिया था लॉन्ग टर्म के लिए आप देखिए ये स्टॉक काफ़ी अच्छा सा चल रहा है और ऑब्वियसली बैंक फाइनेंस सेक्टर में से है वैल्यूएशन भी ऐसी है कि सबको कंफर्ट मिल रहा है SBFC फाइनेंस कैसे देखा जाए सर SBFC फाइनेंस सर ये आपको याद होगा हमने लास्ट डिस्कस भी किया था कि IPO बेस ब्रेकआउट आ रहा है ये अगस्त में हमने डिस्कस किया था 95 के राउंड कि 92-95 की जोन निकलती है तो फटाफट 120 और 145 रुपए तक आएगा 120 करीब का हाई बना के ट्रायंगल काइंड ऑफ पैटर्न बना रहा है अब पहले 4 क्वार्टर के रिजल्ट देख लीजिए सितंबर 24 से 50% EPS ग्रोथ 37% EPS ग्रोथ 25% EPS ग्रोथ 26% EPS ग्रोथ 4 क्वार्टर में 37%, 26%, 29%, 31% सेल्स ग्रोथ ऑपरेटिंग मार्जिन 41% पे स्टेबल मतलब 40-41% पे स्टेबल ऑपरेटिंग मार्जिन है तो स्टेबल ऑपरेटिंग मार्जिन पे अगर 25% की से ज्यादा की सेल्स ग्रोथ है इसमें तो चारों क्वार्टर में 25% से ज्यादा की सेल्स ग्रोथ है तो सामने इतना EPS आना एकदम स्वाभाविक था और अगर 3 से 4 क्वार्टर 25% के आसपास की EPS ग्रोथ रह जाती है तो इंस्टीट्यूशन का इंटरेस्ट स्टॉक में आ ही जाता है प्लस ये निफ्टी स्मॉल कैप स्टॉक निफ्टी स्मॉल कैप 250 का इंडेक्स का भी हिस्सा है तो म्यूचुअल फंड की बाइंग जो SIP आती है उनको बेंचमार्क निफ्टी स्मॉल कैप 250 है उनका भी इंटरेस्ट इसमें आएगा FII का इंटरेस्ट भी आएगा रीजन सेल्स और अर्निंग और हाई ऑपरेटिंग मार्जिन तो ये स्टॉक रेगुलरली इंटरेस्ट में बना रहेगा वीकली चार्ट पे ट्रायंगल बनाए लास्ट टाइम आपको याद होगा इंडिगो में जब ऐसा वीकली चार्ट पे ट्रायंगल बना था तो इंडिगो गया था 4600 से लेके 6232 तक लगभग 30% 40% चला था और एक स्टॉक और फोर्टिस भी लगभग ऐसी वीकली पे जब ट्रायंगल बना था 700 रुपए का ब्रेकआउट दिया था वहां से आज के सेशन में देखिए 1104 का हाई बना है 700 से 1100 तो लगभग 50% की अपमूव तो सेम ट्रायंगल पैटर्न SBFC में बन रहा है अगर ये ब्रेकआउट सस्टेन होता है 117-18 रुपए के ऊपर तो फिर मान के चलिए कि बेयर मिनिमम 145 का तो टारगेट मिलना ही चाहिए और ऊपर में शायद 200 रुपए तक का भी टारगेट मिल जाए तो दिस इज वन ऑफ दोस काउंटर जो आपकी वॉच लिस्ट में मतलब थोड़े से लॉन्ग टर्म पोर्टफोलियो में होना चाहिए ये SBFC फाइनेंस
આ સ્ટોક પર નજર રાખવાની રહેશે. 2 મેટલ કંપનીઓ વરુણ સર પરિણામો આવ્યા છે. એક છે હિન્દ ઝિંક, નંબર્સ આવ્યા છે 13.8% નફો વધ્યો છે, આવક કંઈક 3.5%, આ યર ઓન યર નંબર છે બાય ધ વે. એબિટા 7.8% વધ્યા છે અને માર્જિન બહુ સરસ 50થી 50.45%, એટલે 40 બેઝિસ પોઈન્ટ્સનો વધારો. અને સાથે સાથે JSW સ્ટીલના પણ નંબર્સ આવ્યા છે. તમે જુઓ નફો જબરદસ્ત વધ્યો છે, એ લોઅર બેઝની એક ઇફેક્ટ હતી એને કારણે. આવક 11.3% વધી, એમના મેટલ પ્રોડક્શન્સ જે છે તે ખાસા વધી ગયા છે અને સાથે સાથે એબિટા 31% વધ્યા છે. તો બંને સ્ટોક્સમાં થોડું પ્રોફિટ બુકિંગ જરૂર જોવા મળ્યું છે પરિણામ બાદ, હિન્દ ઝિંક અને સાથે સાથે JSW સ્ટીલ. સો યશભાઈ મને એવું લાગે છે હિન્જિંગ એક બહુ જ સારી ઇન્ટિગ્રેટેડ પ્લે છે. આપણે જાણીએ છીએ કે સિલ્વરનો જેટલો સૌથી મોટો મૂવ આવ્યો તો એનો ઇન્ડિયા લેવલ ઉપર જો કંપનીને સૌથી મોટો ફાયદો થતો હોય તો એ હિન્જિંગ છે. સો ડેફિનેટલી હિન્જિંગ સારા સ્ટ્રક્ચરમાં છે. ટેકનિકલ ચાર્ટ ઉપર પણ જો તમે જુઓ તો સ્ટ્રક્ચર ઘણું સારું છે. બટ હું એવું માનું છું કે માર્કેટમાં જે રેલી કોમોડિટીની જે રીતે ચાલી રહી છે સોનાની અને સિલ્વરની, એ રેલી થોડી હવે અહીંયાથી સ્ટોપ થશે તો એનો પણ એક થોડો નેગેટિવ ઇમ્પેક્ટ આવી શકે છે. તો ઇન્જિન સ્ટોક સારો છે, સારા વેલ્યુએશન પર મળી રહ્યો છે અને સારા રિઝલ્ટ પછી એવું લાગે છે એક ડીપ જો નીચે મારે 475-80 આજુબાજુ તો જરૂરથી આપણે પોર્ટફોલિયોમાં લેવો જોઈએ. સેમ એઝ વેલ JSW સ્ટીલની જે રીતે તમે વાત કરી કે એમના પ્રોડક્શનના ફિગર વધી રહ્યા છે અને જે રીતે કોમોડિટીના પ્રાઇઝીસ આપણે જોઈ રહ્યા છે કે કોમેક્સ ઉપર વધી રહ્યા છે, જે રીતે રિયલાઇઝેશન વધી રહ્યું છે પર ટન મેટ્રિક ટન, તો એ રીતે મને એવું લાગે છે કે આવનારા 1-2 ક્વાર્ટરના રિઝલ્ટ આના કરતાં પણ સારા હશે. તો હું એવું માનું છું કે JSW સ્ટીલ ઉપર બી આપણે જરૂરથી નજર રાખવી જોઈએ. આ પ્રાઇસ ઉપર જ બાય કરી શકાય છે. 1100 રૂપિયાના એસએલની સાથે ઉપરમાં 1300 રૂપિયા સુધીના ટાર્ગેટ આવનારા 1 થી 2 મહિનામાં આવી શકે છે. 1300 સુધીના ટાર્ગેટ્સ તમે એન્ટિસિपेट કરી શકો છો, નજર રાખવાની રહેશે. वीकली टॉप गेनर्स को डिस्कस करने का वक्त आ चुका है क्योंकि वीकली क्लोज हो रहा है और आज वर्लपूल इंडिया, आज नहीं इस पूरे हफ्ते वर्लपूल ने काफ़ी अच्छी मूव दिखाई है, 18% से ज़्यादा की इस हफ्ते की मूव. तो थोड़ा वीकली चार्ट्स अंशुल जी डिस्कस कर लेते हैं वर्लपूल इंडिया के. सर ऑफिस हमने अभी शो के स्टार्टिंग में 588 589 में डिस्कस किया था. 602 का हाई बन गया है, 605 का रेजिस्टेंस है. अगर डे एंड होते होते 605 पहुंचता है तो हम अपने क्लाइंट्स को थोड़ी सी 50% प्रॉफिट बुकिंग देके रिस्क फ्री करा देंगे. तो ये एक लेवल नोट कर लें आपके दर्शक कि अगर 605 आता है तो हम रिस्क फ्री होने अपने क्लाइंट्स को डालेंगे. आप आ जाते हैं वर्लपूल पे. वीकली चार्ट पे सर एक्सट्रीम हाई वॉल्यूम है, 14 मिलियन का वॉल्यूम है, 822% वॉल्यूम राइज है और जो गैप था जिसका ब्रेकआउट आया था 1217 का, उसके नीचे लो बना के स्वीप करके आज बड़े वॉल्यूम से ब्रेकआउट दिया है. 14 मिलियन वीकली कैंडल पे वॉल्यूम है जिसमें 12.9 मिलियन तो केवल आज ही हुआ है. 7,099% वॉल्यूम राइज है डेली चार्ट पे अगेंस्ट 50 डे एवरेज वॉल्यूम. तो आराम से ये स्टॉक ऊपर 1454 जो बीच का स्विंग आई है वो टेस्ट कर सकता है और 1454 अगर निकाल लेता है तो 1700 रुपए तक का टारगेट बन सकता है. फिलहाल 1454 तक का ही टारगेट पकड़ के चलना चाहिए. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી રાખો તમે. વર્લપૂલ બહુ જ જબરદસ્ત મોમેન્ટમ બતાવી ચૂક્યો છે અને વીકલી ટોપ લૂઝરમાંથી એક જોઈએ તો તે છે અનંત રાજ. બહુ જબરદસ્ત ચાલ્યો વરુણ સર અને ત્યારબાદ પ્રોફિટ બુકિંગ છે આ અઠવાડિયે, એટલે અહીંયા પણ વીકલી ચાર્ટ્સ ડિસ્કસ કરેલી અનંત રાજના. આજે કંઈક 620 સુધીના લો બનાવ્યા અને આ અઠવાડિયે કંઈક 10.5%થી વધુની નબળાઈ જોવા મળેલી છે. સો યશભાઈ આપણે જોયું છે કે જે એઆઈ રિલેટેડ થીમ હતી, જેમ કે ડેટા સેન્ટર હોય, પછી બીજા જે એઆઈના પ્લેયર્સ છે, તમે જોશો નેટવેબ છે, E2E નેટવર્ક છે, એ બધા સ્ટોક્સમાં સારું એવું પ્રોફિટ બુકિંગ આ વીકમાં આપણને જોવા મળ્યું. એ જ સેક્ટરમાં આપણે જો કહી શકીએ જે રીતે મોમેન્ટમ બિલ્ડ થયું છે એ રીતે અનંતરાજમાં પણ એવું જ પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું છે. સ્ટ્રક્ચર ઓવરઓલ ચાર્ટ ઉપર હજી પણ સારું છે. વીકલી ચાર્ટ ઉપર જો તમે જુઓ તો EME 2050ની ઉપર જ ટ્રેડ કરી રહ્યો છે, વિચ ઇઝ અરાઉન્ડ 590થી લઈને 560ની વચ્ચે છે. સો મને એવું લાગે છે આ જ એસએલની સાથે જરૂરથી તમે હોલ્ડ રાખી શકો છો. નવી પોઝિશન હાલ બનાવવાની રેકમેન્ડેશન નથી, પણ 560ના એસએલ સાથે તમે પોઝિશનને હોલ્ડ રાખી શકો છો. ઉપરમાં મિનિંગફુલ તેજી મને એવું લાગે છે 720નું લેવલ ક્લોઝ કર્યા પછી વીકલી ક્લોઝ આપશે તો જ તમને જોવા મળશે. સો 720 ઉપર વીકલી ક્લોઝ આવે તો આપણે જરૂરથી એમાં બાય કરવાનું વિચારી શકાય. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ જોવા મળી રહ્યો છે. एक स्टॉक आज हाईलाइट पे आया है अंशुल जी, नाम है CMS इन्फो सिस्टम्स. अब ये स्टॉक जो है वो पिछले 1 साल से गिर रहा था, लेकिन पिछले 2-3 दिनों में सपोर्ट लेने की कोशिश की है. कारण ये है
कि PPFAS का नाम जुड़ गया है। पहले ऑलरेडी उनका एक फ़ंड जो था वो यहाँ पे होल्ड कर रहा था, और अब एक दूसरा फ़ंड है PPFAS का कि जो उन्होंने भी कल यहाँ पर माल उठाया है, और इस वजह से CMS इन्फो, ये अच्छा ये मैपमा इंडिया नहीं है, CMS इन्फो ये एक अलग स्टॉक है जो बिजनेस सर्विसेज बेसिकली ATM वगैरह सिक्योरिटी वगैरह उसमें है। आप बताइए सर कैसे देख रहे हैं इसको? सर वीकली पे मेजर स्विंग लो था 385 का, उसको स्वीप करने की कोशिश कर रहे हैं। उसके ब्रेकडाउन के बाद 3 इंस्टीट्यूशन कैंडल आई हैं जिनमें बड़ी वॉल्यूम आई है। 5.2 मिलियन की वॉल्यूम थी, 766% वॉल्यूम राइज 8 अक्टूबर वेडनेसडे को। कल भी 16 अक्टूबर को 6 मिलियन का वॉल्यूम था, 748% वॉल्यूम राइज था, ये भी बाइंग था। आज भी स्टॉक लगभग 2.7 मिलियन वॉल्यूम ट्रेड किया है अगेंस्ट 819 के, यानी 335% वॉल्यूम राइज है अगेंस्ट 50 डे एवरेज वॉल्यूम। तो सपोर्ट के नीचे इतना बड़ा बाइंग वॉल्यूम आना अपने आप में पॉजिटिव है, बट 385-390 इसमें एक रेजिस्टेंस जोन है। अगर ये जोन निकल जाती है 385-390 की, तो स्टॉक में तगड़ा बाउंस बैक बनेगा 430 से 450 के बीच में। 430-450 સુધી આગળ જતાં વધારે સરસ મોમેન્ટમ પણ આવી શકે છે। વોલ્યુમ જેમ સરે વાત કરી PPFAS દ્વારા ખરીદદારી કરવામાં આવી છે, તો એ તો એક્શન ભરપૂર જોવા મળી જ રહ્યું છે। અન્ય ટોપ લૂઝર્સમાંથી એક યસ બેંક આપણે ડિસ્કસ કરવો જોઈએ વરુણ સર તમારા સાથે, બિકોઝ એક સારો સ્વિંગ બનાવી અને પછી પ્રોફિટ બુકિંગ આવ્યું છે, અને સ્ટોક અત્યારે ફિલહાલ 22.06ના લો બનાવતો જોવા મળ્યો। આ અઠવાડિયાનું ઘટાડો કંઈક 7.25% આસપાસનો થાય છે વરુણ સર। જે રીતે આપણે, મને યાદ છે ત્યાં સુધી ગયા શુક્રવારે જ આપણે સ્ટુડિયો પર હું હતો ને યસ બેંક ઉપર વાત થઈ હતી, તો એ વખતે પણ આપણે ક્લિયરલી કહ્યું હતું કે 25 રૂપિયા ઉપર ક્લોઝ આવે તો જ નવા ટ્રેડરે એન્ટ્રી લેવી જોઈએ, અદરવાઇઝ એમાં હાલ પોઝિશન નથી બનતી। સેમ તમે જુઓ એ જ સિચ્યુએશન બની રહી છે, 25 રૂપિયા ઉપર જવામાં અસફળ રહ્યો અને એના પછી કન્ટિન્યુઅસ સેલિંગ દેખાઈ રહ્યું છે। સ્ટ્રક્ચર હજી પણ પોઝિટિવ જ છે। ડેલી ટાઈમ ફ્રેમમાં જો તમે જુઓ તો EMA 20 ઉપર જ હાલ ટ્રેડ થઈ રહ્યો છે, બટ આઈ ડાઉટ કે આ ફરી પાછું એક કન્સોલિડેશન ઝોનમાં જતો રહેશે। સો અહીંયાથી ફરીથી હું એક જ કહીશ કે જ્યાં સુધી 25 રૂપિયા ઉપર જઈને ક્લોઝ નથી આપતો ત્યાં સુધી નવા ટ્રેડર અવોઇડ કરે। જે લોકો ઓલરેડી ઇન્વેસ્ટેડ છે એ લોકો 19 રૂપિયાના SLની સાથે ઇન્વેસ્ટેડ રહે। પોઝિટિવ મોમેન્ટમ જેમ મેં કહ્યું એમ 25 રૂપિયા ઉપર જશે પછી જ આવશે। पॉजिटिव मोमेंटम પછી જ આવતું જોવા મળશે। नज़र रखिए एक सीएट के नंबर्स आ चुके हैं सर। अब अंशुल जी आप कैसे देख रहे हैं इस हफ्ते? वैसे स्टॉक में मोमेंटम दिखाई है, 5-5.5% की तेज़ी है, और अगर हम रिज़ल्ट की बात करें तो यहाँ पर मुनाफा उनका 52% बढ़ा है, रेवेन्यू 14.2% बढ़े हैं, एबिटा 39% और मार्जिन में भी काफ़ी अच्छा सुधार देखने मिला है। अंशुल जी सर अपना एनुअल पैटर्न बन रहा है 3924 तक आ सकता है। 3924 बड़ा रेजिस्टेंस है, उस जोन में आने के बाद नेक्स्ट राउंड ऑफ कंसोलिडेशन स्टार्ट होगी, बट जो मोमेंटम डेवलप हुआ है ये स्टॉक को 3924 तक तो आराम से ले जा सकता है। तो अगर लॉन्ग है तो होल्ड करना चाहिए। લોંગ હોય તો હોલ્ડ કરી રાખો। CET અહીંયાથી ખાસ નજર રાખવાની રહેશે। અને આ સાથે જ સમયથી ગયો છે રજા લેવાનો। આપણે જેટલી પણ ચર્ચા કરી છે વરુણ સર, આપના સ્ટાન્ડર્ડ ડિસ્ક્લોઝર્સ। સો ઘણા બધા સ્ટોક અને સેક્ટર પર આપણી ચર્ચા થઈ છે। મારે કે મારા પરિવારની સીધી કોઈ પોઝિશન નથી। હા, મેં મારા ક્લાયન્ટ કે એસોસિએટને જરૂરથી સજેસ્ટ કર્યા હોઈ શકે છે। बिल्कुल। अंशुल जी आपकी तरफ से स्टैंडर्ड डिस्क्लोजर्स। तो सर जितने भी स्टॉक हमने डिस्कस किए हैं कहीं ना कहीं क्लाइंट्स के पोर्टफोलियो में हो सकते हैं। ऑफिस और जनसार जो दिया है वो ऑलरेडी क्लाइंट्स को दिया हुआ है, लगभग 19-20 सेम ही रेट के आसपास दिया हुआ है। और मेरे पर्सनल पोर्टफोलियो में केवल 3 स्टॉक हैं, अदानी ग्रीन, हाईटेक पाइप और टाटा टेक। बाकी सारे क्लाइंट्स के पोर्टफोलियो में हो सकते हैं, बट मेरा कोई पर्सनल इंटरेस्ट नहीं है। बिल्कुल, बहुत बहुत शुक्रिया अंशुल जी और वरुण सर, आपने पण खूब खूब आभार और दिवाली की बहुत सारी शुभकामनाएं अंशुल जी, અને વરુણ સર આપને પણ નવા વર્ષના રામ રામ એડવાન્સમાં। આ અઠવાડિયાનું પરફોર્મન્સ जी अंशुल जी आप कुछ बोल रहे थे? आप सभी को भी दिवाली की हार्दिक शुभकामनाएं। થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર, થેન્ક યુ। તો આ અઠવાડિયાનું પહેલાં ઇન્ડેક્સનું પરફોર્મન્સ તમને ક્વિકલી આપી દઉં। સેન્સેક્સ આ અઠવાડિયે સોફાર 0.5% તેજી આપણને જોવા મળી છે। પૂરેપૂરા 5 દિવસ હતા અને 5 દિવસ જબરદસ્ત તેજી, શોર્ટ કવરિંગ જોવા મળ્યું, જેમાં ક્યાંથી ક્યાં પહોંચી ગયા। નિફ્ટી તમારો 400 પોઈન્ટથી વધુ, 425 પોઈન્ટની વધુની તેજી, 0.5% વધુની, ઇનફેક્ટ કહેવું જોઈએ 1.70% આસપાસ, એટલે નિયર ટુ 0.5% આસપાસ। બેંક નિફ્ટી 2% આસપાસની તેજી તમને જોવા મળી। 1098 પોઈન્ટની નેટ તેજી છે
આમ જોવા જાઓ તો તમે બેંક નિફ્ટીની અંદર, એટલે અહીંયા પણ સારું એક્શન આ અઠવાડિયા દરમિયાન જોવા મળ્યું. પ્રોબ્લેમ થઈ ગઈ નિફ્ટી આઈટીમાં. હવે એ પ્રોફિટ બુકિંગ ક્યારે જઈને અટકે છે, ઇટ્સ અ ક્વેશ્ચન, બટ એ આન્સર આપણને આવતા સપ્તાહ સુધીમાં આઈ હોપ કે મળી જાય. કેમ કે જો ધારો કે HDFC બેંક, ICICI બેંક તરફથી કોઈ નેગેટિવ સરપ્રાઇઝ મળે છે તો પછી પોસિબલ છે કે ત્યાંથી તમને એક રિએક્શન આઈટી સ્ટોક્સના મેનેજમેન્ટમાં થતું જોવા મળે પણ ખરા. સેક્ટર રોટેશન એ રીતે થતા જોવા મળે પણ ખરા. તો આ સ્થિતિ ધ્યાન પર રાખવાની રહેશે. પણ મિડ કેપ સ્મોલ કેપથી છે થોડી કમ્પ્લેન્ટ્સ છે, પણ જેમ આપણા એક્સપર્ટ્સ કહી રહ્યા હતા એમ કે પ્રોબ્લેમ નથી. લગભગ આવતા અઠવાડિયા પછી, મે બી દિવાળી પછી તમને અહીંયાથી ખાસ ખરીદદારી આવતી જોવા મળે મિડ કેપ અને સ્મોલ કેપ માટે થઈને પણ. તો આ પણ તમારે ધ્યાન પર રાખવાનું રહેશે. છેલ્લું ક્લોઝિંગ એક વખત ફટાફટ જોઈ લઈએ તો FMCG તમને 0.25% તેજી જોવા મળી છે આજે. કન્ઝમ્પશન તમને 1% તેજી જોવા મળી. હેલ્થકેર 0.5% તેજી છે. ઓટો 0.5% વધુની તેજી છે. અને ફાર્મા તમે જુઓ તો ફાર્માની અંદર પણ સારું તેજી તરફી એક્શન તમને જોવા મળેલું છે. આ તરફ તમને વેચવાલીમાં જોવા મળ્યું આઈટી, ઓલરેડી મેં તમને મેન્શન કર્યું તે પ્રમાણે 0.5% વધુની વેચવાલી છે. મીડિયા 0.5% વધુની વેચવાલી છે. મેટલ, PSU બેંક્સ અને મિડ કેપ તો છે જ વેચવાલીમાં નજર રાખીશું. આ સાથે જ આજના ખાસ કાર્યક્રમમાં હાલ બસ આટલું જ. મને યશના આપશે રજા. આગળના અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત.